ખબર છે, આપણે ઘણીવાર સ્વાસ્થ્યના રહસ્યો શોધવા માટે મોટી અને મોંઘી વસ્તુઓ પાછળ દોડીએ છીએ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે જવાબ કદાચ આપણી નજર સામે એકદમ સામાન્ય લાગતા કોળાના બીજમાં જ છુપાયેલો હોય? આ માત્ર એક નાસ્તો નથી. વિજ્ઞાન કહે છે કે આ સ્વાસ્થ્યનો એક નાનકડો ખજાનો છે. તો સવાલ એ જ છે ને કે આખરે આ નાનકડા સાવ સાધારણ દેખાતા બીજમાં એવી તો કઈ તાકાત છે જે એને આટલું ખાસ બનાવે છે? ચાલો આજે આપણે કોઈ અફવા પર નહીં પણ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ સફરમાં આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ નાનકડા બીજમાં કયા મોટા ફાયદા છુપાયેલા છે એ જોઈશું. પછી એ આપણા શરીરની અંદર એક ઢાલની જેમ કઈ રીતે કામ કરે છે એ સમજીશું. એ પછી વાત કરીશું હૃદય અને મેટાબોલિઝમ પર એની અસરની, અને કેટલીક ખાસ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં એ કેવી રીતે મદદ કરે છે એ પણ જાણીશું. અને છેલ્લે આ બધી વાતોનો સાર શું છે એ પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ બીજને આટલું શક્તિશાળી બનાવે છે શું? જુઓ, આપણે જે પણ વાત કરવાના છીએ એનો આધાર આવા વૈજ્ઞાનિક સંશોધનો છે. આજે તમે જોઈ રહ્યા છો એ એક રિસર્ચ પેપરમાંથી લીધેલું છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે કોળાના બીજની અંદરના જે નાના ઘટકો છે એ આપણા શરીરના અલગ ભાગો પર કેટલી સારી અસર કરે છે. એટલે આ કોઈ ઘરગથ્થુ નુસ્ખો નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. સાચું કહું તો કોળાના બીજને પોષણનું પાવરહાઉસ કહેવામાં કંઈ ખોટું નથી. એમાં ભરપૂર પ્રમાણમાં પ્લાન્ટ બેઝડ પ્રોટીન છે જે માંસપેશીઓ માટે જરૂરી છે. પછી છે ફાઇબર, જે પાચન તંત્રને એકદમ ટીપટોપ રાખે છે. અને હા, હૃદય માટે સારા એવા હેલ્ધી ફેટ્સ પણ છે. આટલું જ નહીં, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન જેવા જરૂરી મિનરલ્સ તો જાણે બોનસમાં મળે છે. પણ સાચો ખેલ તો આ ફાઇટોકેમિકલ્સનો છે. હવે આ ફાઇટોકેમિકલ્સ છે શું? સરળ ભાષામાં કહીએ તો આ વનસ્પતિમાં મળતા એવા ખાસ કેમિકલ્સ છે જે સામાન્ય વિટામિન્સ કે મિનરલ્સ કરતાં પણ કંઈક વિશેષ કામ કરે છે. અને આ જ વસ્તુ છે જે કોળાના બીજને માત્ર એક નાસ્તામાંથી સીધું સુપરફૂડની કેટેગરીમાં મૂકી દે છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ શરીરની આંતરિક સુરક્ષાની. એટલે કે આ બીજ આપણા શરીરની અંદર જઈને એક અદૃશ્ય યોદ્ધાની જેમ કઈ રીતે લડે છે. આ સુરક્ષાનું સૌથી મોટું હથિયાર છે એન્ટીઓક્સિડન્ટ. તમે આ શબ્દ ઘણીવાર સાંભળ્યો છે. તો એન્ટીઓક્સિડન્ટ એટલે સમજો કે શરીરના પર્સનલ બોડીગાર્ડ્સ. એ ફ્રી રેડિકલ્સ નામના દુશ્મનો સામે લડે છે જે આપણા કોષોને એટલે કે સેલ્સને નુકસાન પહોંચાડીને બીમાર કરી શકે છે. અને કોળાના બીજમાં તો આવા બોડીગાર્ડ્સની આખી ફોજ છે. એમાં વિટામિન ઈનું એક રૂપ એટલે કે ટોકોફેરોલ્સ છે, કેરોટીનોઇડ્સ છે અને બીજા પણ ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. આ બધા સાથે મળીને શરીર માટે એક મજબૂત કવચ તૈયાર કરે છે. પણ સુરક્ષા અહીં જ પૂરી નથી થતી. એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત આ બીજમાં રહેલા ફેટી એસિડ્સ શરીરમાં થતા અંદરના સોજાને પણ ઓછો કરે છે. એ TNF આલ્ફા અને IL-6 જેવા સોજો વધારનારા તત્વોને કંટ્રોલ કરે છે. અને યાદ રાખજો, શરીરમાં લાંબા સમય સુધી રહેલો સોજો જ ઘણી ગંભીર બીમારીઓનું મૂળ હોય છે. એટલે આ ગુણ ખરેખર બહુ જ મહત્વનો છે. હવે જરા ધ્યાન આપજો, કારણ કે હવે આપણે વાત કરવાના છીએ આપણા શરીરના એન્જિન એટલે કે હૃદય અને આપણી ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ પર આ બીજની શું અસર થાય છે. આ એક બહુ જ રસપ્રદ વાત છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોળાના બીજનું તેલ આપણા લોહીમાં કોલેસ્ટ્રોલનું બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. એ ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે LDL કહીએ છીએ અને જે નસોને બ્લોક કરે છે તેને ઘટાડે છે. અને સાથે જ સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL, જે હૃદયનો મિત્ર છે, તેને વધારે છે. મતલબ કે ડબલ ફાયદો. આ તો હૃદયના સ્વાસ્થ્ય માટે એકદમ જબરજસ્ત વાત છે. પણ વાત આટલેથી જ નથી અટકતી. એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, આપણી લોહીની નળીઓને થોડી પહોળી કરે છે જેથી લોહીનો પ્રવાસ સારો રહે. અને જેમને ડાયાબિટીસની ચિંતા હોય એમના માટે પણ આ સારા સમાચાર છે, કારણ કે તે જમ્યા પછી વધતી બ્લડ શુગરને કાબૂમાં રાખવામાં અને ઇન્સ્યુલિનને વધુ સારી રીતે કામ કરવામાં પણ મદદ કરી શકે છે. સારું, આ તો થયા સામાન્ય ફાયદાઓ. પણ કોળાના બીજ અમુક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ જબરદસ્ત ટેકો આપી શકે છે. ચાલો એના પર પણ એક નજર કરીએ. જરા આ આંકડા પર નજર કરો. દર 100 ગ્રામ બીજમાં લગભગ 576 મિલીગ્રામ ટ્રિપ્ટોફેન. હવે આ ટ્રિપ્ટોફેન શું છે? એ એક એવું એમિનો એસિડ છે જે શરીરમાં જઈને સેરોટોનિન બને છે. અને સેરોટોનિનને તો હેપી હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સારા મૂડ માટે,
સારી ઊંઘ માટે અને ઓવરઓલ મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ આ બીજ ખૂબ ફાયદાકારક છે. એની અંદર રહેલા ફાઇટોસ્ટેરોલ્સ 5 આલ્ફા રિડક્ટેઝ નામના એક એન્ઝાઇમને કાબૂમાં રાખે છે. આ એ જ એન્ઝાઇમ છે જે પ્રોસ્ટેટના કદ વધવાની સમસ્યા, જેને BPH કહેવાય છે, એની સાથે જોડાયેલો છે. એટલે આ બીજ એના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઓકે, તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય વાત શું છે? આ નાનકડા બીજમાંથી કઈ મોટી વાત આપણે યાદ રાખવાની છે? ચાલો ફટાફટ આખા વિશ્લેષણનો સાર સમજી લઈએ. આ વૈજ્ઞાનિક તારણ જ બધું કહી દે છે. કોળાના બીજ એ માત્ર ખાવાની વસ્તુ નથી, પણ એક ન્યુટ્રાસ્યુટિકલ છે. મતલબ કે એવો ખોરાક જેમાં ઔષધીય ગુણધર્મો પણ રહેલા છે. હૃદયનું સ્વાસ્થ્ય હોય, બ્લડ શુગર કંટ્રોલ હોય, પ્રોસ્ટેટનું સ્વાસ્થ્ય હોય, મગજનું રક્ષણ હોય કે પછી શરીરમાં સોજો ઘટાડવાની વાત હોય, આ બધામાં તેના સંભવિત ફાયદા તેને એક સુપર ફૂડ બનાવે છે. તો હવે જ્યારે આપણે આ નાનકડા બીજની આટલી મોટી શક્તિ વિશે જાણી ચૂક્યા છીએ, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આરોગ્યના આ ખજાનાને આપણે આપણા રોજિંદા ભોજનમાં કેવી રીતે સામેલ કરીશું? શું તેને સલાડ પર ભભરાવીશું, સ્મૂધીમાં ઉમેરીશું કે પછી બસ એમ જ નાસ્તા તરીકે ખાઈશું? આના પર વિચાર જરૂર કરજો.